કે પોકરાને કે જેવી નિકિત રાસ હોડી આ જગલો જગર બટકી અશમને રોલાવી અને કનૈયાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ બતાવો પુત્રાજ. અરે પ્રભુ આવું જાણો છો છતાં મને પૂછી રહ્યા છો મારા નાથ. હા પુત્રાજ, આજે બધું જાણવા છતાં હું આજે આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ કે એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું મારા નાથ. પુત્રાજ, આ તો ઘણી ખુશીની વાત છે કે સ્વાર્થ અને પરમાર્થ લઈ કનૈયાના દ્વાર સુધી પધાર્યા છો, પણ આમાં મને કઈ સમજણ પડતી નથી. મારે એવી રીતે વાત કરો કે કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ છે. તો સાંભળો પ્રભુ તે સ્વાર્થ કહેતા મારે શેરવાટીની ખોટ છે મારા નાથ. હા પુત્રાજ, અને પરમાર્થ કહેતા તમારી કહેવાનું શું થાય? હા પ્રભુ પરમાર્થ કહેતા બાર ગામ સુધી બહેરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો મારા નાથ. હા પુત્રાજ, માટે એમનો કઈ ઉપાય કરો પ્રભુ. હા પુત્રાજ, આજ કદાચ મારે હોનાની નગરી સુધી જો તમે પધાર્યા છો તો આજ કરીને તમને ખાલી હાથે કે નિરાશ થઈ જવા દે. મને પુત્રાજ, આજ કરીને તમને અમર ડાલીના એવા પુષ્પ આપાય. એ અમર રે ડાલીના તમને પેલા પુષ્પ આપો રે. એ પેલા પુષ્પ આપો યાને પારણીએ બદલાવતો રે. આવાલા એ પારણીએ પોતાની સેવા નવ નવ માસ તમે કરજો રે. એ નવ મારે માસે રે મારા વીરા વરદેવ આપશે રે. આવાલા એ વીરા વરદેવ આવીને તમારા વંદિયા મેળા ભાગશે રે. એ અમાર રે ડાલીના યજમલ અમાર રે ડાલીના તમને પેલા પુષ્પાયા સારે. જમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું ને, એ પુષ્પને પારાની અંદર પધરાવી નર નારી વળી તન મન ધનથી 9 માસ સેવા કરજો. એથી મારાથી મોટા અરધારી બનરામ આપની ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. સત્ય વાત છે પ્રભુ કે તમારાથી મોટા હળધારી બળદેવ આવી અમારું વાંચ્યું મેળું માંગશે પ્રભુ. હા પુત્રાજ, પણ કહેવતમાં કીધું છે શું કે 100 રૂપિયા રૂપિયાવાળા નહીં અને એક પુત્ર પુત્રવાળા નહીં. જાણો છું? માટે જો તમારે આપવું હોય તો બીજું અમરકાળીનું પુષ્પ આપો. એ જગતમાં પૂજવા લાયક હોય ને આપ પોતે પધારો મારા નાથ. હા પુત્રાજ, શું માગરિયાનું તમને ભાન છે? ક્યાં છે ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક? આ કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો પુત્રાજ? પણ જો પુત્રાજ કારિયા ઠાકરને દીકરો બનાવવો હોય તો પેલા જમણા હાથનું એક વચન આપો. અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે મારા નાથ. અને પહેલા તમે કહો વાત અને પછી હું તમને વચન આપું. સાંભળો પુત્રાજ, કે જ્યારે તમારા રંગને લઈને અવતાર ધારણ કરો ત્યારે તમારા મનની અંદર કેવા હરખ અને કેવી ખુશી હોય. અરે પ્રભુ એ હરખને કોઈ પાર ન હોય મારા નાથ. હા તો પુત્રાજ, કે જ્યારે તમારા રંગને લઈને અવતાર ધારણ કરો જે ખુશી જે હરખ તમારા મુખ ઉપર હોય ને એ જ હરખ એ જ ખુશી કે જ્યારે મારી 56 વર્ષની લીલાવરણે કરી અને જ્યારે સમાધિ સીધાવો ને ત્યારે જતી સતી ગદગદના સંતો મહંતો અને દોનો દંપતીએ સોળે ચરગાર સજીવને સમાધિ સુધી જવાની હસ્તામુખે વિદાય આપવી પડશે. નહીં, નહીં, મારા નાથ આવી આખરી હટ છોડી દો પ્રભુ કે એવો જગતમાં કોણ ભાગ્યો બાપ હોય મારા નાથ કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી તેની વિદાયની ખુશી હોય પ્રભુ. હા પુત્રાજ, આવી હટ છોડી દો મારા નાથ. હા પુત્રાજ, કે જ્યારે તમે પૃથ્વીની ધરાવ પર અવતાર ધારણ કરીએ ને ત્યારે જ્યારે મારે આવવાની અને જવાની એક અવધિ નક્કી હોય છે કે જ્યારે જ્યારે મને અવધિ પૂરી થતા મને સ્વર્ગવાસ પાછું સીધાવવું પડે છે. મને જમણા હાથનું વચન આપો કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે રસ્તા મૂકે મને જવાની વિદાય આપશો. અરે પ્રભુ કાના મને ખબર હતી મારા નાથ કે કૃષ્ણ તો કપટી છે. માટે પ્રભુ તારી આજ હઠ હોય ને મારા નાથ આજ મારા કાળજા ઉપર પથ્થર રાખી અને હું તમને વચન આપું છું પ્રભુ. હા ભલે પુત્રાજ, આજ કરીએ બીજા અવસરના પાલન કરે માટે રિવાજ અમર તાલીમ બીજું પુષ્પ આપો. હે વયમા
ઘૂંઘરું અહીં રાખ્યું લાગે ઘૂંઘરું હવાનું કે બીજું જમત આલીને પુષ્પ આપ્યું એ પુષ્પને બારની અંદર પધરાવે નર નારી મળી તનવન રખીને ઉમા સેવા કરજો એથી અખિલ બ્રહ્માંડના માલિક ત્રિલોક નદીમાંથી કાર્ય ઠાકર તમારો દીકરો બની તમારા રઘુવેલની અંદર અવતાર ધારણ કરશે. હા પ્રભુ, પણ આ બંને પુષ્પનું મારે નામ શું રાખવું? હા ઉત્તરાજ અમર ગાંધી જે ગલુ પુષ્પાનું બાળકનો જન્મ થાય ને આપણો વ્યવહાર આપો. એ રાખજો રે રાખજો વીરમ દેવ રાણા હામ જોજા અમર ગાંધીનું પહેલું પુષ્પ આપ્યું ને બાળકનો જન્મ થાય અને નામનું રામદેવ વિરમદેવજી રાખજો આવીને તમારા વાદ્યનું મેળું વાગશે ઉત્તરાજ. હા પ્રભુ, તો બીજું પુષ્પ આપ્યું એમનું નામ શું રાખવું? હા ઉત્તરાજ બીજું જમત આલીને પુષ્પ તમારું પોતાનું આપેલું છે કે જ્યારે તમારા રંગને અવતાર ધારણ કરો ને ત્યારે મારા નામનો વ્યવહાર આપજો. એ રાખજો રે રાખજો રામદેવ રાણા હામ જોજા જ્યારે હું તમારા રંગની અંદર અવતાર ધારણ કરું ને ત્યારે મારા નામ રામદેવ રાખજો. હવે રહેવા દત્તનો સહન કરી આ ભૂમિનો ભાર હળવો કરી દો ત્રાજ. હા પ્રભુ, પણ આ બંને પુષ્પની સાલ માસને તિથિ કઈ ખરી પ્રભુ? હવે ત્રાજ આજ કરીએ તમને સાલ માસથી હવે સાંભળજો. એ અભી હાચાલ આપો સમુદ્ર સોની સાથ જોતા
સાલ 1461 ભાદરવા સુદ દસમ અને ગુરુવારની મધરાતે હું તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. હા પ્રભુ, પણ તમે આવો એમની કઈ નિશાની ખરી મારા નાથ? હોય ભક્તવાસ, આજ કરીએ તમને નિશાની આપે સાંભળો. એ આવી નિશાની આપો ગુરુ પાગલી પાસ મોજા. કળે થઈ જવાય પછી ખબર નથી પડતા કે એમાં આવી ગયા હોય કોન્ટેક્ટ રાખ્યો એ પેડ વગાડું ફૂંગું કેવું શાંત વાતાવરણ થઈ ગયું, ખીલી પડે તો અવાજ આવે. કે રંગને લઈને કુમકુમની પાટે ભૂલી પડે સુલે ઉભરાતા દૂધ રહે ત્યારે માનજો કે ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકોર તમારો દીકરો બની તમારા રંગને લઈને અવતાર ધારણ કર્યો છે. હા પ્રભુ. એક જ મિનિટ આવું. અરે મારા નાથ, પણ કેમ તમારે કીધું છે કે કૃષ્ણ તો કપટી છે પ્રભુ? ના હોય. અને અહીંયા તો મારા જેવા કઈક ભક્તો આવતા હોય